હેલો, મારું નામ અનિતા જાની છે. હું સુભાનપુરાથી આવું છું. મારે યુએસ જવાનું હોવાથી કેક શીખવા માટેની નીડ હતી. સો થોડો ટાઈમ તો મેં બહુ સર્ચ કર્યું કે મને કોઈ સારો ક્લાસ મળી જાય કે થોડા ટાઈમમાં મને શીખવાડી શકે. બિલકુલ, કારણ કે મેં મારી લાઈફમાં કેક ખાવા સિવાય કોઈ કામ જ નથી કર્યું. કેક ખાધી છે પણ કેક કેવી રીતના બનાવે, શું કરવાનું, કેવી રીતના ડેકોરેશન હોય એના માટે હું ઝીરો હતી. તો થોડા ટાઈમ પછી સર્ચ કર્યું અને ઇન્સ્ટા આઈડીમાં મને મેમનું આઈડી મળ્યું. સો મેમને મેં કોન્ટેક્ટ કર્યો અને મેમને મેં બધું જ કીધું કે મારે આ રીતના જવાનું છે અને મને કંઈ જ નોલેજ નથી, હું એકદમ બિગિનર છું, ઝીરો છું. તો મેમે મને ફૂલ સપોર્ટ કર્યો કે ટેન્શન ના લો, આવી જાઓ અને આવડી જશે તમને. હું આવી પર્સનલ કેક ક્લાસમાં 3 દિવસ. મેમે મને બહુ જ સારી રીતે એકદમ બોટમથી લઈને ટોપ સુધી શીખવાડ્યું કે લાઈફમાં મેં ક્યારેય આ નોઝલ છે કે કેક કેવી રીતના બેકિંગ કરવી, શું કરવું, એના માટે હું સાવ ઝીરો હતી. બટ એમને મને બહુ જ સપોર્ટ કર્યો, બહુ સારી રીતે શીખવાડ્યું અને નાની નાની વસ્તુઓનું મને ટિપ્સ આપી કે કેવી રીતના શું કરવાનું. જે કેક અમે બનાવી જે એ કેક મને મેડમે ઘરે લઈ જવા માટે પણ આપી અને હું ગઈકાલે ઘરે પણ લઈ ગઈ હતી. આજે મારો 3rd ડે કમ્પ્લીટ થયો છે અને આ બધા જ ફ્લાવર્સ મેં બનાવ્યા છે અને બહુ જ સારી રીતે મેમે શીખવાડ્યું છે. અને મેમનો જેટલું થેન્ક યુ કહીએ એટલું ઓછું પડશે. બિકોઝ કે અમે 3 દિવસની અંદર મને એવું હતું કે મને આવડશે કે નહીં આવડે, પણ બેકિંગ શીખવાડ્યું, પ્લસ મને જે વ્હીપ ક્રીમ બનાવવાની હતી એ શીખવાડ્યું. એના પછી તેની જે ડેકોરેશનની મને બહુ નીડ હતી, સો મને લોટ્સ ઓફ ટાઈપના ફ્લાવર્સ શીખવાડ્યા. બરાબર, એ એટલા મસ્ત મસ્ત ફ્લાવર શીખવાડ્યા છે કે હું 3 દિવસમાં બધા જ ફ્લાવર લાઈક ફોન્ટ છે, કેવી રીતના લખવું, કેવી રીતના ફ્લાવર કરવા, સ્પ્રે કરવો, કલરવાળા ફ્લાવર, બધું જ મેમે મને શીખવાડ્યું છે. સો હું તમને બધાને એક રિકમેન્ડ કરીશ કે હા, ક્લાસની જો તમને સર્ચ હોય બરાબર અને દિલથી શીખવું હોય તો તમે ચોક્કસ મેમનો કોન્ટેક્ટ કરજો, મેમ પાસે આવજો. મેમ બહુ સારી રીતે શીખવાડે છે. મારો બહુ સારો એક્સપિરિયન્સ હતો આટલા ટાઈમ પછી. બાકી મને તો કેકનો કોઈને તો અંદાજો પણ હશે, મને તો કેક વિશે બિલકુલ નોલેજ જ નહોતું. ગઈકાલે જ્યારે હું કેક લઈ ગઈ ત્યારે મારો ભાઈ મને કે લિટરલી તે જ કેક બનાવી છે, આટલી સારી બનાવી. એ પણ બિકોઝ કે એમને ખ્યાલ હતો કે લાઈફમાં ખાધી જ છે, બનાવી નથી. સો એક બહુ બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો. હું થોડો ટાઈમ પછી જવાની છું પણ હું ઓલવેઝ મેમના કોન્ટેક્ટમાં રહીશ. થેન્ક યુ સો મચ મેમ, થેન્ક યુ સો મચ.